ઓકે, હવે ચુંબકત્વ અને દ્રવ્યના નવા લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે આગલા લેક્ચરની અંદર ચુંબક વિશે વાત કરી હતી. ચુંબકનો ઇતિહાસ જોયો. ત્યારબાદ ગજિયો ચુંબક, સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે સરખામણી કરી હતી. નવો ટોપિક છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે રીતે વિદ્યુત પેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા આવે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન અને ઋણ વિદ્યુત બળ તો ધનમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય, ધનમાંથી અનંત અંતર વહી જાય અથવા અનંત અંતરથી ઋણમાં આવે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા શું હતી? હું ફરીથી એક વખત કહી દઉં. પેલા ચેપ્ટરની અંદર આવે કે પહેલા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય, બંધ ગાળા રચતી નથી. આ ઉપરાંત બીજી લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાની એ હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે અને એની દિશા દર્શાવે. ત્રીજી લાક્ષણિકતા શું હતી કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઈ કહે છે. અને ચોથી લાક્ષણિકતા એ હતી કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદે નહીં, કારણ કે જો બે છેદે તો એને બે સ્પર્શક મળે, એટલે કે આપેલા બિંદુએ બે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા મળે એ શક્ય નથી. તો આ ચાર લાક્ષણિકતા જે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની ભણ્યા હતા એવી જ હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા ભણવાની છે. એમાંની પહેલી લાક્ષણિકતા છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે, દક્ષિણ ધ્રુવમાં દાખલ થઈ અને ચુંબકની અંદર S થી N તો દક્ષિણથી ઉત્તર તરફ જઈને શું રચે છે? બંધ ગાળા રચે છે. તો પહેલી લાક્ષણિકતા શું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે, દક્ષિણ ધ્રુવમાં દાખલ થઈ અને દક્ષિણથી ઉત્તર તરફ જઈને શું રચે છે? બંધ ગાળા રચે છે. બીજી લાક્ષણિકતા શું કે ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, દાખલા તરીકે આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે તો અહીંયા કોઈ બિંદુ એવું સ્પર્શક દોરું તો એ સ્પર્શક એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. ફરીથી ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની દિશા દર્શાવે છે. ત્રીજી લાક્ષણિકતા શું કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય દર્શાવે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે. યાની કે હું દૂર એકમ ક્ષેત્રફળનો એકમ આ બંને એકમ જ છે, હું જો દૂર એકમ લઉં તો ઓછી ક્ષેત્ર રેખાઓ પસાર થાય. આમાં જો 1 2 3 4 5 6 જ્યારે આમાં 1 અને 2 યાની કે અહીંયા પ્રબળતા કેવી હોય? ઓછી. યાની ચુંબકથી દૂર જતા જાય એમ એની પ્રબળતા શું થતી જાય છે? ઘટતી જાય છે. અને ચોથી લાક્ષણિકતા કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને સ્પર્શે નહીં, કારણ કે જો સ્પર્શે તો આપેલા બિંદુએ બે સ્પર્શક લઈ શકે. આ ક્ષેત્રનું નામ યાની કે આપેલા બિંદુએ બે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની દિશા કોઈ દિવસ શક્ય નથી. યાની ચુંબકીય ક્ષેત્ર રેખાની ચાર લાક્ષણિકતા. પહેલી શું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરમાંથી બહાર નીકળે, દક્ષિણમાં દાખલ થાય અને ચુંબકની અંદર કે સોલેનોઇડની અંદર S થી N તરફ જાય અને શું રચે છે? બંધ ગાળા રચે છે. બીજી લાક્ષણિકતા શું તો કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એની પ્રબળતા દર્શાવે. એટલે કે જેમ ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ એમ પ્રબળતા વધારે અને જેમ ક્ષેત્ર રેખાઓ ઓછી એમ પ્રબળતા ઓછી. યાની કે નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય એની નજીક ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેવી હોય? વધારે. યાની અહીંયા હું લોખંડની ખીલી રાખું તો તરત આકર્ષાઈ જાય, પરંતુ દૂર જતા જઈએ એમની પ્રબળતાના મૂલ્યમાં શું થતું જાય? ઘટાડો. દાખલા તરીકે અહીંયા ક્ષેત્ર રેખા જે નથી
ત્રીજી લાક્ષણિકતા શું કે ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની દિશા દર્શાવે. यानी कि આપેલ આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ કે ત્યાં સ્પર્શક દોર્યો. બીજી રીતે મેળવવું હોય તો ત્યાં ચુંબકીય સ્વયંને રાખો કે ગજિયા ચુંબકને રાખો તો જે દિશામાં ગોઠવાય એની ચુંબકીય ક્ષેત્રની દિશા થાય. અને ચોથી લાક્ષણિકતા શું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદે નહીં. કારણ કે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બે એકબીજાને છેદતી હોય તો ઈ બિંદુએ બે સ્પર્શક મળે, yani બે દિશા મળે ચુંબકીય ક્ષેત્રની. તો આપેલા બિંદુએ બે ચુંબકીય ક્ષેત્રની દિશા કોઈ દિવસ શક્ય છે નહીં. હવે આપણે જોઈએ ગજિયા ચુંબકનું ધ્રુવમાન અને ચુંબકીય ચાપમાત્રા. ગજિયો ચુંબક એટલે બાર મેગ્નેટિક કહેવાય. ચુંબક ઘણા પ્રકારના હોય. ઘોડાના નાળ આકારનો હોય, આ ઉપરાંત રિંગ આકારનો હોય, વર્તુળાકાર આકારનો હોય. ગજિયા ચુંબકનું ધ્રુવમાન અને ચુંબકીય ચાપમાત્રા અથવા ડાયપોલ મોમેન્ટ એ કહીશું. કે મેં કીધું તું ચુંબક ઘણા પ્રકારના હોય. એક ઘોડાના નાળ આકારનો ચુંબક હોય, એને બે ધ્રુવ હોય, ઉત્તર દક્ષિણ હોય. એક વર્તુળાકારનો હોય, આવા ચુંબક આપણે લાઉડ સ્પીકર ની અંદરથી નીકળતા હોય નાના નાના, તો વર્તુળાકાર રેખ આકારના. એમાં બે ધ્રુવ ક્યાં કે ઉપર તરફ એક ધ્રુવ હોય અને નીચે તરફ એક ધ્રુવ હોય. એમ એને બે ધ્રુવ તો હોય જ. આ ઉપરાંત ચુંબકીય સોય હોય, એને બે ધ્રુવ હોય. આ ઉપરાંત એક લંબચોરસ આકારનો એને કહેવાય ગજિયો ચુંબક અથવા તો શું કહેવાય બાર મેગ્નેટ. અને આખા ચેપ્ટરમાં આપણે ગજિયા ચુંબકનો ઉપયોગ કરશું. તો કે ગજિયા ચુંબકનું ધ્રુવમાન અને ચુંબકીય ચાપમાત્રા, એને કારણે બે ધ્રુવમાન હોય N અને S, એનું ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો આ ધ્રુવ છે, આ ધ્રુવનું જે પ્રબળતા છે એને ધ્રુવમાન કહે છે. ધ્રુવની જે પ્રબળતા છે એને શું કહેવાય ધ્રુવમાન કહે છે. એની ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન છે એ આ ધ્રુવમાનના કારણે થાય. યાદ કરો વિદ્યુત ક્ષેત્રની અંદર પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોના કારણે થાય તો કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું. અને આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે. તો વિદ્યુત ભારની આજુબાજુ શું હોય વિદ્યુત ક્ષેત્ર. એમ જેમ અહીંયા મહત્વનો વિદ્યુત ભાર છે ધન અને ઋણ, એમ અહીંયા મહત્વનું ધ્રુવમાન છે N અને S. તો આ ધ્રુવમાનની જે પ્રબળતા અથવા ધ્રુવની જે પ્રબળતા હોય એને ધ્રુવમાન કહેવાય. જો આના બંનેના મૂલ્ય સરખા હોય, ખાલી દિશા વિરુદ્ધ છે બસ, એમ અહીંયા આ બંનેના મૂલ્ય સરખા હોય Qm, આપણે ધ્રુવમાનને Qm વડે દર્શાવશું. હા, પરંતુ પરસ્પર વિરુદ્ધ. આ નોર્થ છે, આ સાઉથ છે, ઉત્તર છે. ફરીથી ગજિયા ચુંબકનું ધ્રુવમાન એટલે શું તો કે ગજિયા ચુંબકના ધ્રુવની જે પ્રબળતા છે એનું જે મૂલ્ય છે એ ધ્રુવમાન વડે દર્શાવવામાં આવે છે. હવે આની વ્યાખ્યા આપવી હોય તો આપી શકું, પણ એ વ્યાખ્યા ધ્રુવમાનની અને એનો એકમ આપણે ચુંબકીય ચાપમાત્રા જોઈ લે પછી. ઓકે, વિદ્યુત ડાયપોલ હોય, વિદ્યુત ડાયપોલ, તો એમાં વિદ્યુત ડાયપોલની ચાપમાત્રા હોય. એ પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા. એની અંદર શું હતું વિદ્યુત ડાયપોલની ચાપમાત્રા એટલે બેમાંથી એક ધ્રુવનું માન ગુણાકારમાં બંને વચ્ચેનું લંબ અંતર 2l તરીકે આપણે લેતા અથવા 2a તરીકે લેતા. તો ત્યાં ડાયપોલ મોમેન્ટ શું થતી કે બેમાંથી એક ધ્રુવનું માન ગુણાકારમાં બંને વચ્ચેનું અંતર, એને શું કહેતા આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેતા. હવે આ બંને વચ્ચેનું અંતર છે આપણે ધારી લઈએ 2l છે. l લો તો કઈ વાંધો નથી. તો ચુંબકીય ચાપમાત્રા એટલે શું અને મેગ્નેટિક મોમેન્ટ એને m વડે દર્શાવશું. તો ચુંબકીય ચાપમાત્રા એટલે બેમાંથી એક ધ્રુવનું માન એટલે qm ગુણાકારમાં બંને
વચ્ચેનું લંબ અંતર એને ચુંબકીય ચાક માત્રા કહે છે. હા, ચુંબકીય ચાક માત્રા સદિશ રાશિ છે અને દિશા s થી a તરફની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચુંબકીય ચાક માત્રાની દિશા s થી ક્યાં હોય? a તરફની હોય છે. રેડી? ચુંબકીય ચાક માત્રા ફરીથી વિદ્યુત ચુંબક હોય કે સોલેનોઇડ હોય, એના બેયમાંથી એક ધ્રુવનું ગુણાકારમાં બંને વચ્ચેનું લંબ અંતર એને શું કહેવાય? ચુંબકીય ચાક માત્રા કહે છે. સદિશ રાશિ છે અને દિશા ક્યાં હોય? s થી a તરફ. હા, એનો એકમ શું થાય? ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થાય. કારણ શું? વર્તુળાકાર રિંગ હોય ને, વર્તુળાકાર, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એ પણ એક ચુંબક તરીકે વર્તે અને એની ડાયપોલ મોમેન્ટ એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળના ગુણાકાર જેટલો હોય. તો આની ઉપર તમે એકમ શું કહું? એમ્પિયર ઇન્ટુ શું કહું? મીટર સ્ક્વેર. એની ચુંબકીય ચાક માત્રાનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થાય. પારિમાણિક સૂત્ર શું થાય? પારિમાણિક સૂત્ર તો પારિમાણિક સૂત્ર થાય L2A. ફરીથી ચુંબકીય ચાક માત્રા એટલે શું? ગજિયા ચુંબકની કહું કે સોલેનોઇડની કહું તો કે બેયમાંથી એક ધ્રુવનું માન ગુણાકારમાં બંને વચ્ચેનું લંબ અંતર. આ લંબ અંતર છે ને એ ચુંબકીય લંબાઈ છે. લંબ અંતર છે ને એ ચુંબકીય લંબાઈ છે. જે ભૌમિતિક હકીકતની લંબાઈ હોય ને એના કરતાં ચુંબકીય લંબાઈ ઓછી હોય, લગભગ 5/6 ભાગ. यानी कि बेयમાંથી એક ધ્રુવનું માન, મૂલ્ય તો બેયનું હરખું, ભલે ઉત્તર કે દક્ષિણ, મૂલ્ય તો બેયમાંથી ગમે એનું હરખું અને વચ્ચેનું લંબ અંતર એને શું કહેવાય? ચુંબકીય ચાક માત્રા. સદિશ રાશિ છે, દિશા s થી n તરફની. રેડી? અને એકમ એમ્પિયર મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર શું થાય? L2A1. ઓકે, હવે મારે ધ્રુવમાનની ડેફિનેશન આપવી હોય, હવે આની ઉપરથી ધ્રુવમાનની, તો ધ્રુવમાન ને કરતા બનાવો તો શું થાય? m/12 થાય. તો આની પરથી કહી દો એકમ લંબાઈ દીઠ ડાયપોલ મોમેન્ટ ને, એકમ લંબાઈ દીઠ ડાયપોલ મોમેન્ટ ને શું કહેવાય? ધ્રુવમાન. હા, ધ્રુવમાનનો એકમ શું છે? તો ધ્રુવમાનનો એકમ છે એમ્પિયર મીટર. કારણ કે એમ્પિયર મીટર સ્ક્વેર અપોન મીટર, મીટર મીટર ભાઈ કે એમ્પિયર મીટર. હા, એનું પારિમાણિક સૂત્ર શું છે? એનું પારિમાણિક સૂત્ર L1A1. અને હા, ધ્રુવમાન અદિશ રાશિ છે, ધ્રુવમાન સદિશ રાશિ નથી. રેડી? એની એક વખત ફરીથી કહી દઉં. જેમ વિદ્યુત ડાયપોલ ને ડાયપોલ મોમેન્ટ હોય એમ ગજિયા ચુંબક કે સોલેનોઇડ ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય અથવા ચુંબકીય ચાક માત્રા. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કે ચુંબકીય ચાક માત્રા એટલે શું? કે ચુંબકના બેયમાંથી એક ધ્રુવનું માન ગુણાકારમાં બંને વચ્ચેનું લંબ અંતર. પણ અંતર કયું? ચુંબકીય લંબાઈ, ભૌમિતિક લંબાઈ નહીં. એકમ એમ્પિયર મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર L2A1. દિશા સદિશ રાશિ છે, s થી n તરફની હોય. ઓકે, ધ્રુવમાન એટલે શું? કે એના ધ્રુવનું, અને બે ધ્રુવ હોય ઉત્તર અને દક્ષિણ, એ ધ્રુવનું જે મૂલ્ય છે, એની જે પ્રબળતા છે એને ધ્રુવમાન કહેવાય. રેડી? તો ધ્રુવમાન અથવા બીજી વ્યાખ્યા કહો કે એકમ લંબાઈથી ડાયપોલ મોમેન્ટ ને ધ્રુવમાન કહેવાય. એકમ શું થાય? એમ્પિયર મીટર. પારિમાણિક સૂત્ર શું થાય? Okay, next interesting. ગજિયો ચુંબક છે n અને s. ઓકે, ના બે સરખા ભાગ કરો, સરખા. યાની આ 2l લંબાઈનો છે તો નવો l લંબાઈનો અને આ l લંબાઈનો. તો મેં કીધું છું એમ કે જો ગજિયા ચુંબકના બે ભાગ કરવામાં આવે તો નવો ચુંબક જ બને. એને બે ધ્રુવ હોય અને બે ધ્રુવ હોય. પણ આ ચુંબકની ડાયપોલ મોમેન્ટ m હોય તો આની અને આની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? જો ગજિયા ચુંબકના અક્ષને લંબ બે સરખા ભાગ કરવામાં આવે તો એની ડાયપોલ મોમેન્ટ બદલાતી નથી. પ્રશ્ન તો કેમ ડાયપોલ મોમેન્ટ ન બદલાય? સપોઝ કે ડાયપોલ મોમેન્ટ m' છે તો બે ભાગ કર્યા, એમ લંબાઈ પણ અડધી થઈ ગઈ અને ધ્રુવમાન અડધું થઈ ગયું. માટે ડાયપોલ મોમેન્ટ આની બદલાતી નથી. પણ હા, એની ધ્રુવમાન, એની પ્રબળતા ઘટી જાય. એનું ધ્રુવમાન પેલા p હોય તો p/2 અને આનું શું થાય? p/2 થાય. અને હું બીજું એક વસ્તુ કહું, ગજિયા ચુંબકના અક્ષને લંબ ત્રણ સરખા ભાગ કરો તો એની ડાયપોલ મોમેન્ટ, નવા જે ભાગ ચુંબક બને છે એની
જો અક્ષને સમાંતર ભાગ કરું તો શું થાય કે જ્યાં ચુંબકને સરખા અક્ષને સમાંતર બે ભાગ કરું તો એક નવો ગતિશીલ ચુંબક મળે અહીં નવો ગતિશીલ ચુંબક સપોઝ કે આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m અને ધ્રુવમાન p છે તો અક્ષને સમાંતર બે ભાગ કરું તો ધ્રુવમાન અડધું પ્રબળતા તો ઘટી ગઈ આ ઉપરાંત એની ડાયપોલ મોમેન્ટ એ ઘટી જાય ડાયપોલ મોમેન્ટ એ ઘટી જાય એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે યાદ રાખવાની છે ઓકે હવે નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ આપણે જો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય સોય મૂકીએ તો એમાં ટોર્ક ઉત્પન્ન થાય એ ટોર્કનું સૂત્ર મેળવવાનું છે ચુંબકીય સોય મૂકવું તો કે ગતિશીલ ચુંબક મૂકવું यानी कि समान चुंबकीय क्षेत्र છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એની હું બે પ્રબળ ગતિશીલ ચુંબક લઈ લઉં સપોઝ કે આયન લો આનો આ એક આખો ચુંબક છે અને બીજો છે તો એની વચ્ચે નિયમિત ચુંબકીય ક્ષેત્ર B ઉત્પન્ન કરવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર કેવું છે નિયમિત છે સમાન છે આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક ચુંબકીય સોય મૂકો જે આયનો S અને આયનો N ધ્રુવ છે જે ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્ર ડાયપોલ મોમેન્ટ S થી N તરફથી જે નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે यानी कि સમાન ચુંબકીય ક્ષેત્ર B માં ચુંબકીય સોયને મૂકવામાં આવી કે જ્યાં ચુંબકીય સોયની ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે તો પહેલા તો જેવી રીતના વિદ્યુત ક્ષેત્ર હોય યાદ કરશો વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર યાદ કરો મેં પહેલા કીધું હતું તેના પર વિદ્યુતીય બળ લાગે F બરાબર QE એમ અહીંયા ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય સોય મૂકી યાની કે ધ્રુવમાન છે qm દક્ષિણ ધ્રુવનું ધ્રુવમાન qm અને ઉત્તર ધ્રુવનું ધ્રુવમાન qm ધ્રુવમાનનું મૂલ્ય ધરતું છે તો આ દક્ષિણ ધ્રુવ ઉપર આ બાજુ બળ લાગશે F n લાગે આકર્ષે ને તો એ Fn કેટલું હશે ચુંબકીય બળ તો કે જેવી રીતના વિદ્યુતીય બળ QE હોય એમ ચુંબકીય બળ શું હોય Q * B હોય યાદ રાખશું જેમ વિદ્યુતીય બળ F બરાબર QE હોય એમ ચુંબકીય બળ F બરાબર QB यानी कि नियमित चुंबकीय क्षेत्र B માં ચુંબકીય સોય જેનું ચુંબકીય અથવા ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે તો એના દક્ષિણ ધ્રુવ ઉપર લાગતું ચુંબકીય બળ જેને Fs કહું દક્ષિણ ધ્રુવ ઉપર લાગતું બળ Qm * B ઉત્તર વિરુદ્ધ દિશામાં છે તો માઈનસ તો આ S પર તો એના n પર એ બળ લાગે n છે તો એને S આકર્ષે તો n પર લાગતું બળ Fn બરાબર શું થાય Qm * B થાય यानी कि दक्षिण અને ઉત્તર ધ્રુવ પર લાગતા બળના મૂલ્ય જો બળના મૂલ્ય સમાન છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે યાદ કરો જ્યારે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોય તો બળ યુગ્મની ચાક માત્રા ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય બળ યુગ્મની ચાક માત્રા અને જેના કારણે યાદ કરો કે જ્યારે કોઈ એક ઉપર સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના બળ લાગતા હોય તો બળ યુગ્મની ચાક માત્રા ઉત્પન્ન થાય જેના કારણે એ પરિભ્રમણ કરે છે એના પર ટોર્ક લાગે છે યાની કે એના પર લાગતું ટોર્ક એટલે શું થાય બે માંથી એક બળનું માન કોઈ પણ બળનું માન ગુણાકારમાં એની વચ્ચેનું લંબ અંતર સપોઝ કે આ લંબ અંતર છે એની વચ્ચે એને d કહો તો વચ્ચેનું તો એનો મતલબ મારે d મેળવવા તો આ ખૂણો થીટા લો તો sin થીટા બરાબર શું થાય
સામેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ એટલે એની ચુંબકીય લંબાઈ અથવા તો આની જે ચુંબકીય લંબાઈ છે 2l છે, યાની d ને બદલે શું કહું 2l sin θ થાય, યાની Fn નું મૂલ્ય qm d ગુણાકારમાં d એટલે શું થયું 2l sin θ. રેડી? અહીંયા qm અને 2l ને બાજુમાં લખું b sin θ થયું. યાદ કરો qm 2l બેયમાંથી એક ધ્રુવનું માન ગુણાકારમાં બંને વચ્ચેનું લંબાંતર અને ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો ટોર્ક શું થયું qm2l એટલે શું થયું m થયું ડાયપોલ મોમેન્ટ mb શું થયું sin θ, અને sin θ એટલે ક્રોસ ગુણાકાર થઈ અને ટોર્ક બરાબર શું થાય m ક્રોસ b. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર ફરીથી એક વખત જો શું કીધું સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય કે ગજ્ય ચુંબક મુકતા એના પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. ટોર્કનું સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ જ રાખી લેવાનું છે m ક્રોસ b અથવા શું થાય mb sin θ, જ્યાં θ એ m અને b વચ્ચેનો ખૂણો છે. એની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર b માં એક ચુંબકીય સોય મૂકેલી છે. અહીંયા ચુંબકીય સોયના દક્ષિણ ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ Fs બરાબર qm * b. ચુંબકીય બળ એટલે શું થાય qb. યાદ રાખજો ચુંબકીય બળ એટલે qm * b. જેમ વિદ્યુતીય બળ qe થાય એમ ચુંબકીય બળ qm * b થાય. એવી જ રીતે ઉત્તર ધ્રુવ પર લાગતું બળ qm * b, yani બંને બળના મૂલ્ય કેવા સમાન પર વિરુદ્ધ દિશામાં, yani સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળ લાગતા હોય તો બળ યુગ્મની ચાક માત્રા ઉત્પન્ન થાય, yani કે એના પર ટોર્ક લાગે જેના કારણે એ ચુંબકીય સોય પરિભ્રમણ કરે. તો ટોર્ક શું? તો કે આપણે ખબર છે બેયમાંથી ટોર્ક આપણે ભણી ગયા કે બેયમાંથી એક બળનું માન ગુણાકારમાં બંને વચ્ચેનું લંબાંતર. લંબાંતર મેળવવા માટે હું sin θ એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, કર્ણ એની ચુંબકીય લંબાઈ એટલે 2l અને d બરાબર શું થાય 2l sin θ. એની 2l આપણે લખો qm * 2l b sin θ. qm * 2 એટલે શું થાય? યાદ કરો આપણા લેક્ચરમાં જ ભણ્યા હતા m બરાબર શું થાય qm * 2l. તો અહીંયા શું લખું m * 2l લખું, સોરી m * b sin θ લખું. यानी टोर्क बराबर શું થાય mb sin θ, यानी m ક્રોસ શું થાય b. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર ટોર્ક.